મહેસાણાના ઉનાવા ખાતે ગુજરાત જોડો અંતર્ગત જાહેર સભા યોજાઈ। ગુજરાત જોડો અભિયાન અંતર્ગત યોજાયેલા સભામાં પ્રદેશ મહામંત્રી શ્રી સાગરભાઈ રબારી, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી શ્રી ભરતભાઈ પટેલ, પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ યાસ્મીનબેન પઠાણ, એક્સ આર્મી તેજસ પટેલ સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં મોટી સંખ્યામાં ઉનાવાના લોકો હાજર રહીને આમ આદમી પાર્ટીની વિચારધારા સાંભળીને પ્રભાવિત થયા હતા। સભામાં સાગરભાઈ રબારીએ શિક્ષા, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર મુદ્દે નિષ્ફળ ભાજપને આડે હાથે લીધી હતી। ભાજપને લુપ્ત થવાના આરે દર્શાવીને શિક્ષા ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે, તૂટેલા રોડ રસ્તા બાબતે ખેડૂતલક્ષી કામોની નિષ્ફળતા માટે ભાજપના કુશાસનને જવાબદાર ગણાવ્યું। જીએસટીના ભરડામાં નાના વેપારીઓને ખતમ કરી મોટા ઉદ્યોગપતિઓને સદ્ધર કરનાર મૂડીવાદી ભાજપને તેમજ કામની રાજનીતિના બદલે ધર્મની રાજનીતિ કરતા ભાજપને જાકારો આપી શિક્ષિત સુશાસન માટે આમ આદમી પાર્ટીને જ એકમાત્ર વિકલ્પ તરીકે પસંદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે રાજ્યભરમાં જુદી જુદી લોકસભાઓની, જિલ્લા પંચાયતની સીટો ઉપર કાર્યક્રમો ચાલી રહ્યા છે। ક્યાંક ઈસુદાનભાઈ ગઢવી જઈ રહ્યા છે, ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા જઈ રહ્યા છે, ક્યાંક રાજુ કરપડા, ક્યાંક પ્રવીણ રામ, ક્યાંક મનોજ સોરઠિયા, તો ક્યાંક સાગર રબારી જઈ રહ્યા છે। અને આ નાની નાની સભાઓ થકી ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ અને વિસ્તાર વધારી અને સંગઠન મજબૂત કરવાનો અત્યારે અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનના ભાગરૂપે એક મિસકોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે। આ મિસકોલનો નંબર છે 9512040404। એના થકી આમ આદમી પાર્ટીના માધ્યમથી એક પ્લેટફોર્મ પર ગુજરાતની જનતા એકઠી થાય, સંગઠિત થાય અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને જે ભયના વાતાવરણમાં, ભૂખમાં અને ભ્રષ્ટાચારનો ભરડો લીધો છે એમાંથી ગુજરાતને ફરીથી ઉગારી આબાદ કરવાનું, શિક્ષિત કરવાનું, સલામત કરવાનું અભિયાન આમ આદમી પાર્ટીનું છે। ભારતીય જનતા પાર્ટી જ્યારે ગુજરાતમાં સત્તામાં આવી ત્યારે ગુજરાતને માથે 11,000 કરોડનું દેવું હતું। ગયા બજેટમાં એ 3,77,000 કરોડ વટી ગયું છે અને ચાલુ વર્ષના અંતે 4.5 લાખ કરોડ પહોંચે એવો અંદાજ છે। આ દેવામાં ડૂબેલું ગુજરાત ભાજપે બનાવ્યું છે। અહીંયા નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, ડિસ્ટ્રિક્ટ રોડ હોય, એનું આયુષ્ય માત્ર 1 વર્ષ પહેલા વરસાદ સુધીનું જ રહે છે। આ ભ્રષ્ટાચાર ભાજપે ફેલાવ્યો છે। આ ભ્રષ્ટાચારમાંથી ગુજરાતને મુક્ત કરવા માટેનો આ મિસકોલ નંબર છે। અહીંયા સત્તાની સામે અવાજ ઉઠાવનાર અથવા સત્તાને પડકારનાર કોઈ પણ નાગરિક ઉપર ખોટા કેસો કરવામાં આવે છે, ફસાવવામાં આવે છે, જેલમાં રાખવામાં આવે છે। એના વતીથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની લોકશાહીને બાનમાં લઈ રહી છે, નાગરિકોના મૂળભૂત અધિકારોને બાનમાં લઈ રહી છે અને ભયનું વાતાવરણ ફેલાવી રહી છે। ભાજપ દ્વારા ફેલાવાતા આ ભયમાંથી ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને મુક્ત કરી ફરીથી લોકશાહી ઢબે પારદર્શક રીતે ચૂંટણીઓ થાય અને જનતા પોતાનો મત વ્યક્ત કરે એને માટેનું આ અભિયાન છે। એના ભાગરૂપે આજે ઉનાવામાં આ સભા હતી। ગુજરાતભરમાં જ્યાં જ્યાં નાની સભાઓ થઈ રહી છે ત્યાં જનતા તરફથી અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં મિસકોલ આવી રહ્યા છે। એ મિસકોલનું અત્યારે પૃથ્થકરણનું કામ ચાલુ છે કારણ કે લાખોની સંખ્યામાં છે અને એ આવેલા મિસકોલ થકી મિસકોલ કરનાર લોકોનો સંપર્ક કરી એમને સંગઠિત કરી પાર્ટીનો વ્યાપ વધારી વધારે મજબૂતીથી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી લડવાની છે। એમાં વિજય મેળવ્યા પછી 27માં વિધાનસભામાં એનાથી વધારે મજબૂતીથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી રહી છે।